સભ્ય કોર કમિટી સંકલન સમિતિ આપે જે વાત કરી એમ કે નિવેદન કોઈ એક પક્ષના આગેવાને કર્યું છે કલેક્ટરના આવેદન પત્ર કેમ, તો આપ જાણો છો કે કલેક્ટર પ્રજાના પ્રતિનિધિ છે, સરકારના પણ પ્રતિનિધિ છે, એટલે લોકશાહીમાં અમારી વાત સક્ષમ કક્ષાએ યોગ્ય કક્ષાએ અમારે પહોંચાડવી હોય તો એનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ એ કલેક્ટર શ્રી છે। એટલે અમે આજે સમગ્ર અમદાવાદની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ, એમાં આપ જુઓ તો મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ છે, યુવાનો પણ છે, અમે આજે કલેક્ટર શ્રીને રજૂઆત કરી કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા કે જેઓ હાલમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે, એમને કોઈ સમાજની અંદર મત લેવા માટે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયત્ન કર્યો। એમને એવું કહ્યું કે રાજા મહારાજાઓ પણ નમ્યા ત્યાં સુધી તો ઠીક હતું, પણ એ અટક્યા નહીં અને સમાજની બેન દીકરીઓની અસ્મિતા ઘવાય એ રીતે એમને કહ્યું કે બેટી રોટીનો પણ વ્યવહાર કર્યો। તો હું મિસ્ટર રૂપાલાને પૂછવા માંગુ છું કે કયા ઇતિહાસમાં આવું લખ્યું છે કે અંગ્રેજો સાથે ક્ષત્રિયોએ, રાજપૂતોએ, રાજા મહારાજોએ બેન બેટીનો વ્યવહાર કર્યો? તો આનાથી અમારી લાગણી દુભાઈ છે। અને આપ જુઓ છો કે ગઈકાલે 20 જગ્યાએ આવેદનપત્ર અપાણું, આજે 10 જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે, આજે 5 જગ્યાએ પુતળા દહનનો કાર્યક્રમ છે, ગઈકાલે 11 જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો અને જ્યાં સુધી એમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ઝપકીને બેસશે નહીં। ગઈકાલે પરસોત્તમ રૂપાલાએ પોતે નિવેદન આપીને સ્પષ્ટ કહી દીધું છે કે એને એવી કોઈ સૂચના નથી, અત્યારે ઉમેદવાર હું છું। હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત। રૂપાલાજીએ જે એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા જે પૂરી થઈ ગઈ છે ધમી ઉમેદવારની, એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે, પણ અમારા તરફથી સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। અપમાન એમણે સમાજનું કર્યું છે એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે। जय माताजी, હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા। આજ સુધી સરકાર તરફથી સમાજના કોઈ પણ નેતાઓને કે કોઈ પણ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હજી સુધી આ ચર્ચામાંથી અમને બહાર જ રાખવામાં આવ્યા છે। આગામી સમયમાં ભાજપના જ નેતાઓ આવી અને તમારી જોડે સમાધાન માટે કહેશે તો સ્ટેન્ડ શું રહેશે તમારા? અમારી લાગણી એક જ છે કે રૂપાલાજીની સીટ કાપો, अन्य कोई पण ने आपो, पटेल समाज ने आपो, हरिजन समाज ने आपो, कोई पण क्षत्रिय समाज ने आपो, कोई पण समाज ने आपो, अमने एमां कोई ज वांधो નથી। અમે ભાજપની સાથે જ છીએ, પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે એટલે અમારે ન્યાયની જરૂર છે, અમને ન્યાય આપો। ગઈકાલે પરસોત્તમ રૂપાલા અધિકારી હા બોલો હું બધા ઘણા જવાબ આપું। બોલો પરસોત્તમ રૂપાલા ગઈકાલે હસીન કહેતા હતા કે ભાઈ એવી કોઈ સૂચના નથી, અત્યારે તો ઉમેદવાર હું જ છું। પુરુષોત્તમભાઈ ક્ષત્રિય સમાજનું અપમાન કરી અને હજુ ઇન્સ્ટા પર બેસી અને ઝૂલી રહ્યા છે, પણ એમને ખબર નથી અને એ એમ કહે છે કે હજુ ઉમેદવાર હું છું। એમની વાત સાચી છે, આજની તારીખે ઉમેદવાર છે, કદાચ કાલે નહીં હોય, કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ કરવાનો નથી। તો એ વ્યક્તિગત મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાની વાત છે। કરણજી, એક વાત એ પણ છે, તમે કહ્યું સક્ષમ અધિકારીને રજૂઆત કરી, પણ પાર્ટીનો ઉમેદવાર બદલો કે ના બદલો પાર્ટીને તો પાર્ટીને ક્યારે રજૂઆત કેવી રીતે રજૂઆત કેમ નથી કરી? સક્ષમ અધિકારી કલેક્ટરશ્રીને મેં એટલે રજૂઆત કરી કે કાયદાના રખેવાળ એ છે એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, કેમ કે એમને ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કર્યો છે। કોઈ જાતિ, કોઈ સમાજ, કોઈ કોમ, ઊંચ નીચ આવું બધું કહીને મત માગી શકાય નહીં અને એમને બેટી અને દીકરીઓના અસ્મિતાને ભંગ થાય એવું ઉચ્ચારણ કર્યું છે। એટલે એમના પર કાયદેસરના પગલાં લેવા માટે અમે સક્ષમ અધિકારીને રજૂઆત કરી છે। અને આપ જે કહેશો એમ હજુ સુધી લોકશાહીમાં સમાજની પ્રક્રિયા હોવી જોઈએ, પણ અમારી 90 સંસ્થાઓની સંકલન સમિતિ અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સભાના આગેવાનને
ના તો ભાજપ સંગઠન તરફથી, ના તો મુખ્યમંત્રી તરફથી, ના તો અમારા ભાજપના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું માનતો નથી. આજે પણ મને મીડિયાના મિત્રોનો ફોન આવ્યો હતો કે સી.આર. પાટીલજીના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભેગા થયા છે, તો શું તમને સમાજ તરીકે આમંત્રણ છે? તો મારી સ્પષ્ટ ના છે કે અમને કોઈ આવું આમંત્રણ નથી. અને જ્યાં સુધી સમાજ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આગેવાન, કોઈ પણ વ્યક્તિ આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે તો ક્ષત્રિય સમાજ એને ચલાવી લેવાનો નથી. આપણા તરફથી પાર્ટીના અધ્યક્ષ એનો કોઈ સંપર્ક થશે? અમારે શેના માટે સંકલ્પ કરવાનો? ઉમેદવાર મત એમને લેવાના છે. ઉમેદવાર અમે આવેદન પત્ર થકી મુખ્યમંત્રીને, ભાજપના અધ્યક્ષને આ બધાને રજૂઆત કરી છે અને અમને ક્યાં બોલાયા? તમે ખરેખર સત્તા સ્થાને બેઠા છો તો તમારે પ્રજાને બોલાવવાની હોય. પ્રજા થોડી સામેથી જાય. અને અમારો ગૌરવ વાળો સમાજ છે, આપવા વાળા છીએ, નીચા નમવા વાળા નથી. તો અમારે શાના માટે સામાથી જવાનું? એમના મત લેવા હોય અને લોકસભામાં ડેમેજ ના થાય, એમની હાઈકમાન્ડની એવી ઈચ્છા હોય તો અમને બોલાવે. ભાજપના મોવડી મંડળે સ્પષ્ટતા કરી છે કે 26 બેઠક પર એના જે તે જ ઉમેદવાર રહેશે. હવે ક્ષત્રિય સમાજ આ બાબતે ચૂંટણીમાં શું રોલ રહેશે? જો અમારી 90 સંસ્થાઓની સંકલન સમિતિ છે, કોર સમિતિ છે, અમે બધા ભેગા થઈશું. એમને જે જાહેરાત કરી એ એમનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરે કે એક પણ ઉમેદવાર નહીં બદલીએ તો 2 તો એમને બદલી નાખ્યા. એમને વડોદરામાં ઉમેદવાર બદલ્યો, એમને સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યો. એમ અમારી માંગણી છે એમના ભાજપના અંદરના અસંતોષ કાર્યકરોના લીધે જો એ ઉમેદવાર બદલી શકતા હોય તો 70 લાખ ગુજરાતના ક્ષત્રિયો અને 22 કરોડ ભારતના ક્ષત્રિયોના મત લેવા હોય તો એમને ઉમેદવાર બદલવો પડશે અને નહીં બદલે તો ટૂંક સમયમાં રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન કરવાનું છે. અને એ પછી જે આશ્ચર્યજનક કાર્યક્રમો, પ્રવેશ બંધીથી માંડી અને જે પણ આશ્ચર્યજનક કાર્યક્રમો મતદાનના બહિષ્કાર સુધી અથવા કોના પક્ષે મતદાન કરવું, કોનો વિરોધ કરવો, કોની તરફેણમાં મત નાખવા, આ બધું સમાજ નક્કી કરશે, કોઈ વ્યક્તિ નક્કી કરશે નહીં. થેન્ક યુ બાબુ. થેન્ક યુ. આવા